એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આપણે અત્યારે છે રાજસ્થાનમાં અને દિલ્હી પહોંચવું છે. તો ગાઈઝ આ રેકોર્ડિંગ છે ગોપ્રોમાં, બરાબર, આપણે ફોનમાં નથી, બરાબર. જો આ રેકોર્ડિંગ જો જોરદાર, બરાબર, ફોન કરતાં પણ બેસ્ટ રેકોર્ડિંગ છે. હવે આની એક બેટરી ઇસ્યુ છે, એ આપણે ખાલી એકવાર લઈ લઈએ દિલ્હીથી, પછી બધા રેકોર્ડિંગ આપણે આમાં જ કરવાના છે. અત્યારે ચાર્જિંગથી આપણે યુઝ કરીએ છીએ આને, બરાબર. મસ્ત આમાંથી રેકોર્ડિંગ બહુ સારું થાય છે. તો ગાઈઝ અત્યારે આપણે ગુરુગ્રામમાં એન્ટર થઈ ગયા છે, બરાબર. ને બસ જો જસ્ટ દિલ્હી પહોંચવા આવ્યા છે આપણે. બાકી આ રેકોર્ડિંગ બધું ગોપ્રોમાં હવે ચાલુ થઈ ગયું છે, બરાબર. થોડું ઘણું ચાલે છે એટલે એમાં આપણે ચલાવીએ. બાકી હમણાં બસ દિલ્હી પહોંચીને આપણે નવી બેટરી લઈ લઈશું એટલે મસ્ત રેકોર્ડિંગ આપણું ચાલુ થઈ જશે. હવે અહીંયાથી આપણે આઈ થિંક સાંજે નીકળી જશું ઉત્તરાખંડ માટે. અત્યારે તો થોડીક વાર દિલ્હી ફરશું આપણે મસ્ત. બાકી જોઈ લો, આ આપણું છે દિલ્હી ગાઈસ, રાજધાની દિલ્હી. ઘટેની હજી કેટલી કલાક, આઈ થિંક અડધો કલાક જેવું તો હજી થઈ જશે. ઓહો, 32 કિલોમીટરમાં 1 કલાક દેખાય. તો ગાઈઝ દિલ્હીમાં એન્ટર થઈ ગયા. એનો અવાજ એક તો એટલો આવે ને. આપણે દિલ્હીમાં એન્ટર થઈ ગયા છે ફાઇનલી. એન્ટર થતાં જ આપણી બસને પોલીસે રોકી લીધી. બોલો, આવ્યા ભેગા જ ઊભા રાખી દીધા, બરોબર. બાકી જો ગાઈઝ, દિલ વાલો કી દિલ્હી એમ આપણે ફાઇનલી પહોંચી ગયા. આપણે રોહિણી જવાનું છે અત્યારે. તો હવે જો બસ એ આગળના ટર્નેથી આમ લીધો તો આપણે અહીંયા જ ઉતરવું પડશે, અને આમ લીધો તો હજી આગળ સુધી આપણે બેસી રહેશું, બરાબર. બાકી હવે ઉતરીને મસ્ત વ્યૂ કંઈક દેખાડીએ. કે પહેલી વાર આવ્યો, મને કાંઈ ખબર નથી સિરિયસલી ક્યાં જવાનું છે, કાંઈ નથી ખબર. બસ જોઈએ, ઉતરીને કંઈક વિચારશું શું કરીએ. ચાલો તો પહેલાં મારે મેપ જોવો જરૂરી છે એટલે રેકોર્ડિંગ બંધ કરવું પડશે. અત્યારે આપણે અમદાવાદના જ ભાઈ છે, બરાબર. બાકી જો ગાઈસ દિલ્હી આપણે રેપિડો બુક કરી છે રોહિણી માટે. હવે આપણે ડાયરેક્ટ રોહિણી જશું, પછી ગોપ્રોની બેટરી લઈ પછી દિલ્હી ફરી ફ્રેશ થશું ત્યાં હોટલમાં, બરાબર. ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરીને પછી નીકળશું ફરવા માટે. આપણો એક સરપ્રાઈઝ છે, હવે આ સોલો ટ્રીપ છે એટલે એ સરપ્રાઈઝ હું ડાયરેક્ટ પછી રિવીલ કરી. અત્યારે તો કહેવા નથી માંગતો, પણ કહું તમને આગળ. રાજકુમારભાઈ આપણે તેડવા આવ્યા છે, બરાબર. બહુ મસ્ત વેહિકલ છે એની પાસે. આપણે બજાજનું જે સ્કૂટર આવતું એ આ જો આપણે ગાઈઝ જે આપણે મૂવીઝમાં આપણે જોતા હોય છે હનુમાનની મૂર્તિ, ત્યાં જ આપણે રિયલમાં જોઈ પહેલી વાર, બરાબર. કારણ કે આપણે દિલ્હી પહેલી વાર એટલે રિયલમાં પહેલી વાર જોયું હોય. બાકી મસ્ત જાય છે ટ્રેન એકદમ પેલી રાઈટ. હલો ભાઈ, 1000 ધંધા કરે, ડ્રાઇવિંગ બહુ રફ છે આ. ચાલે ગાઈઝ, રાજકુમાર અંકલ અરે આપણી પાસે છે કનોટ પેલેસ, બરાબર. ત્યાં આપણા સરપ્રાઈઝ જે છે એ વેઇટ કરે છે, બરાબર. મારી જી રેડી. હું ટ્રેન આપણે બસમાંથી ઉતરો ને ત્યારનો રાજકુમાર અંકલ અરે ફરું. બધું પસ્તી છે, પસ્તી. ગાઈઝ આ બધું દિલ્હીનું ડમ્પ યાર્ડ છે. આ ગવર્મેન્ટ એમ કહે છે કે વર્ષ દિવસમાં બધું ક્લીન કરી દેશું, પણ આ તો ના પાડે છે જે રાજુભાઈ છે. So guys, we are here at Connaught Palace, दिल्ली. तो हमारे दोस्त हैं वो सब नाश्ता वास्ता करने गए हैं दूसरी साइड. તો હવે આપણે જઈએ ગાઈઝ, બરાબર. એ લોકો પાસે ફટાફટ. ઓલો અંકલ હતા બહુ સારા હતા, સારું. આપણે બધું કહેવાય બધી જગ્યાએ જઈએ ફટાફટ હતા એટલે. ગાઈઝ ગાઈઝ ગાઈઝ
વોટ્સ ગોઈંગ ઓન? ક્યાં જવાનું જો તો ખરા, કામ છે. મને તો લાગે ખોટું જ જવાનું. રોડ ક્રોસ કરવા માટે છે, બરાબર, ઇઝી ટુ એક્સેસ. ગાઈસ જો સામે હતા, સામેથી આપણે આ સાઈડ આવી ગયા. હવે આપણે જઈએ છે જે લોકો આપણો વેઇટ કરે છે એમની પાસે. હું એમનું લોકેશન જોઈ લઉં. આપણે બસ પહોંચવા જાય ભાઈ. પોરબંદરથી અમદાવાદ સુધીનો સાથ, અને હવે દિલ્હી આવીને પણ આપણે પોરબંદર મળી જ ગયું. હાલો દિલ્હી ચાલો ગાઈઝ. એટલે રાત્રે એવું છે ને ગાઈઝ, લાઈવ થયો, બરાબર, લાઈવ થયો ને આ મારી યાર લાઈવમાં આવ્યો, એટલે મેં ત્યારે જ ગેસ કરી લીધું કે આ આઈ થિંક ટ્રેનમાં જશે. કારણ કે અમારે થોડોક ટાઈમ પહેલા વાત થઈ હતી કે એ પણ જવાનું છે, પણ ક્યારે જવાનું એમ નથી ખબર. તો આપણે હવે 4 છે જવામાં, બરાબર. 3 નાસ્તો કરીને જાઓ, મારે કરવાનો બાકી છે, એટલે આપણે કરી લે નાસ્તો કેમ થઈને. ગાઈઝ આપણે આવી ગયા છે છોલે ભટુરે ખાવા માટે. આ કંઈક નામ છે પંકજ કોર્નર, બરાબર. આ લોકો પણ અહીંયા જ આવ્યા હતા. અત્યારે વોઇસ ઓવર મૂક્યું છે કારણ કે માઇક ભેગું નથી એટલે. બાકી બહુ સરસ છે, ટેસ્ટ એકદમ ઓથેન્ટિક. આપણે જ્યુસ પીવો બી છે ગાઈઝ. તો ગાઈઝ અહીંયા અત્યારે બાઈજા છે, બરાબર. અર્ટિગામાં ને થારમાં 2 જણા, બરાબર. મારા કુટી કરીને પાછો બેઠો, પણ હવે જો પાછી ગાડી આડી નાખી દીધી આની, બરાબર. આપણે સામે ઊભા હતા નાસ્તો કરીને, જસ્ટ આવ્યા જ્યુસ ને પીને, બરાબર. સારા એવા બાંધે છે, બાંધવા દઈએ. આપણે જઈએ હવે આગળ. તો ગાઈઝ અત્યારે આપણે મેટ્રો સ્ટેશન આવી ગયા છે, બરાબર, કાશ્મીરી ગેટ જવા માટે. દિલ્હી ગાઈઝ કોઈ પણ આવો તો મેટ્રો ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ટુ ટ્રાવેલ, કારણ કે મેટ્રો છે ને ગાઈઝ બધી વસ્તુ કરતાં સસ્તું હોય છે. બાકી તો બધામાં રેટ બહુ હાઈ હોય છે, બરાબર. તો ધીસ ઇઝ ધ મેટ્રો સ્ટેશન, બરાબર. આપણે અત્યારે જઈએ છીએ કાશ્મીરી ગેટ, ત્યાંથી આપણે મળશે બસ. તો ગાઈઝ અત્યારે ભૂખા થઈ ગયા એટલે આ બધા સ્નેપ્સ નાખવા માટે આવી ગયા છે બર્ગર ખાવા. કયું છે? આ છે બર્ગર કિંગ. બર્ગર કિંગમાં બર્ગર ખાવા આપણે આવી ગયા. બર્ગર ખાઈ ઠંડુ વંડુ પી પછી બેસી જઈએ મેટ્રોમાં, એટલે પહોંચી આપણે મેટ્રોમાં ઊભી ગયા છે. ફૂલ ટ્રાફિક છે ગાઈઝ મેટ્રો, બરાબર. હા ભાઈ જો ધરાળ સંતાય ને. હવે આપણે ગાઈઝ કાશ્મીરી ગેટથી ટિકિટ વિકિટ કપાવી નીકળશું આગળ માટે. આપણી જર્ની स्टार्ट કરીએ. तो गाइज हमारी बस की टिकट बुक हो चुकी है हल्द्वानी की, और इन लोगों की मनाली के लिए, और इनकी 9:50 को है और मेरी है 10:50 को. 1 घंटा मुझे अकेला. अब मेरी सोलो ट्रिप स्टार्ट हो रही है. अभी तक तो सब साथ में, इसलिए सोलो ट्रिप बोल ही नहीं सकते बिल्कुल भी. बाकी अभी कितने बजे है? 6:43 हुए हैं. फिर भी ट्रिप अच्छी जा रही है. आज पूरे दिन, हाँ आज पूरे दिन बहुत बढ़िया गई. अब कल से देखते हैं क्या होता है. ठीक है, कौन मिलता है हमें सोलो से डुओ करने के लिए. अभी हम जा रहे हैं बाहर घूमने के लिए, क्योंकि वो दोनों थक गए थे तो अंदर बैठ गए. अब हम दोनों जा रहे हैं बाहर, क्योंकि हमें बैठना बिल्कुल पसंद है नहीं. इसलिए देखो गाइज, ये है कश्मीरी गेट स्टेशन. मेट्रो और बस स्टेशन दोनों इधर ही है. तो गाइज हमें आया खस्ता कचोरी खावा ऊभा. આપણો ભાઈ રાજ, બરાબર. કંઈક તો કરવું ને, ટાઈમ કાઢીએ છે આવું બધું ખાઈને, બરાબર. ટ્રાય કરીએ આપણે કોઈથી ખાધું તો નથી આવું કંઈ. હાથમાંય નથી. ઠીક છે. આપણે રાજભાઈનો રિએક્શન જોઈ લે. હા નાખી દેવા જેવું તો નથી. રાતે 10 વાગ્યા સુધી ટાણું કાઢવાનું.
તમારે તો વહેલું હોય ભાઈ. તો ગાઈઝ આ લોકોની બસ પણ લેટ થઈ ગઈ છે જવા માટે, બરોબર. આ બસ એની અફ્લિક્સ બસ જ એની છે પણ લેટ છે. હેલો હેલો, બરાબર. બાકી એ લોકો પણ વેઇટ કરે છે બસનો, એની બસ પર ટ્રાફિકમાં ફસાડી છે એમ કે છે અત્યારે તો. ગાઈઝ ફાઇનલી આ લોકોની બસ એક કલાક જેટલી લેટ આવી ગઈ છે, બરાબર. કેટલો વેઇટ કર્યો એ પછી બસ આવી, એ પણ બસ ખરાબ થઈ ગઈ હતી એટલે બીજી બસ મોકલી છે. બાકી આપણી બસ તો ગાઈઝ મને ખબર નથી હવે ક્યારે આવે, બરાબર. આ લોકો ફાઇનલી નીકળે છે જવા માટે, બાકી આપણે વેઇટ કરીએ. તો ગાઈઝ ફાઇનલી હવે આપણે થાયકા પાયકા બસમાં બેસી ગયા છીએ ને નીકળી જશું ગાઈઝ જવા માટે, બરાબર. 11:30 થઈ ગયા છે. ફોનમાં આઈ થિંક બ્લરમાં દેખાતું હતું. તો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. મને ખબર છે ઘણી મિસ્ટેક્સ થાય છે તો એ મિસ્ટેક્સને જરાક જોઈ લેજો, તો કરી દેજો, બરાબર. મળીએ કાલે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.